હવે વાત કરીશું જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા કેટલા દિવસોથી સર્વર ડાઉનની સમસ્યાને કારણે લોકોને મનપા કચેરીના વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે અને અરજદારોનું કહેવું છે કે દૂરના વિસ્તારોમાંથી આવ્યા બાદ પણ સર્વર ડાઉન હોવાનું જણાવીને તેમને ખાલી હાથે પરત મોકલી દેવામાં આવે છે અને જેનાથી સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે। હવે આ અંગે જૂનાગઢ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર રવિ ડેડાણિયાએ જણાવ્યું હતું કે આ સમસ્યા જન્મ મરણ નોંધણી માટેનું કેન્દ્ર સરકારનું CRS પોર્ટલ ડાઉન હોવાને કારણે સર્જાય છે અને તેમણે ઉમેર્યું હતું કે અમે રાજ્ય અને કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે જેથી આ ટેકનિકલ ખામી વહેલી તકે સુધારી શકાય। હવે તંત્રનો પ્રયાસ છે કે ભવિષ્યમાં લોકોને ઘરે બેઠા જ આ પ્રકારના દાખલા મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે। કેન્દ્ર સરકારના પોર્ટલની ખામીથી અરજદારો ઘણા પરેશાન થયા છે। ઘરે બેઠા દાખલો મળે તેવા પણ પ્રયાસો ચાલુ છે અને લાઈનોમાં લાંબી હોવાથી લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભવું પડે છે। ત્યારબાદ સરકાર સાથે સંપર્ક કરી અને એને ઉકેલવાની ખાતરી પણ આપી છે જેથી વહેલી તકે સર્વરની સમસ્યા દૂર થાય। જન્મ મરણ પ્રમાણપત્ર આપવા માટે CRS પોર્ટલમાં કામગીરી કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકારની સૂચના અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ 1/9/2025 થી તમામ અરજીઓ CRS પોર્ટલમાં કરવામાં આવી રહી છે અને CRS પોર્ટલ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે અને જેના લીધે આજ અને છેલ્લા 2-3 દિવસથી CRS પોર્ટલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને જે ટેકનિકલ પ્રોબ્લેમ છે અને ટેકનિકલ પ્રોબ્લેમના અનુસંધાને અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કન્ટિન્યુઅસ માર્ગદર્શનમાં છીએ અને તેમની સાથે સંપર્કમાં છીએ અને ટૂંક સમયમાં જે ટેકનિકલ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય લોકોને ઘરે બેઠા જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન મળી। આ છેલ્લો 3જો ધક્કો ખાધો હોય જન્મ તારીખના દાખલા સુધારવામાં। મારું આધાર કાર્ડ દેતા મેં મયુર નામ હતું, અત્યારે મને મૂનો કરીને આપી દીધું હોય। હવે છેલ્લા 3 ધક્કાથી ખાવું છું તો પછી અહીંયા સાહેબ લોકો હાજર નથી હોતા, સર્વર ડાઉન હોય છે, લાઈનમાં ઊભવું પડે છે, તો અમારે કેટલા રોજ પાડીને આવું।